देश की जय। आज आप बनाईशू पंखा। सौ प्रथम जोईशे एक पतलू पुठ्ठू, कोईपण पतलू चालशे। कंकोत्रीनुं पातलू पुठ्ठू होय तो पण यूज करी शकाय। हवे आपणे एने पहेला तो अर्ध गोळ कटिंग करवानुं छे, एटले के आ रीते तमारी बंगड़ी होय के गमे ते होय एने आ रीते अर्ध गोळ डिजाइन लई लेवानी छे। हवे एने आपणे कट करवानुं छे। कट करीशुं एटले आवुं सीध थशे। हवे आपणे जोईशे अवरगंडीनुं कपडुं अथवा मलमलनुं कपडुं। आ छे गुलाबी अवरगंडीनुं कपडुं। एने आपणे आना साइजनुं कट करवानुं छे। आ रह्युं बीजुं। हवे अहींया आपणे ચોંટાડીશું એટલે થોડો વ્હાઇટ દેખાય છે, એના માટે મેં ડબલ કરી દીધા છે, એક જેવા બે કટિંગ કર્યા છે। હવે આપણે એને ફેવિકોલની મદદથી ચોંટાડીશું। મલમલ પણ ચાલે, પણ અવરગંડીનું થોડું કડક રહે છે, એટલે મેં હમણાં અવરગંડી યુઝ કર્યું છે। હવે પહેલાં તો આપણે આ બંનેને ચોંટાડી દેવાના છે। હવે આ બે ચોંટીને સુકાશે એટલે આપણે અહીંયા ફેવિકોલ લગાવી દઈએ। બરાબર। હવે આપણે આને સુકાવા દેવાનું છે। બરાબર। હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। સૌ પ્રથમ અવરગંડીના કપડામાંથી એક ચોરસ નાના નાના ટુકડા કરવાના છે, એક સરખા જ ટૂંક કરવાના છે। આ રીતે એક સરખા નાના નાના ચોરસ ટુકડા કરી દો। હવે એક ફોલ્ડ આમ, ફરી એક ફોલ્ડ આમ, જેમ આપણે આગળ ઘણા બધામાં શીખ્યા છીએ એ રીતે તમે ફોલ્ડ કરીને આવી થોડી પાખડીઓ સિદ્ધ કરી દો। આવું સિદ્ધ કર્યા પછી શું કરવાનું છે કે આ બંનેની વચ્ચે ફેવિકોલ લગાવી અને આમ ચોંટાડી દેવાનું છે, એટલે આ બે ભાગ ઉખડે નહીં। હવે અહીંયા ચારે બાજુ આપણે પાંખડીઓ લગાવવાની છે, એટલે જેટલા માપમાં આવતી હોય તેટલી બધી એકસાથે બનાવી દો। બનાવીને હવે આપણે એને શું કરવાનું છે કે આ રીતે બધી એક પર એક મૂકીને એક સરખી કટ કરી લેવાની છે, પછી બધાનો માપ સરખો આવે એટલે। બરાબર। આ આપણી સિદ્ધ થઈ ગઈ છે। હવે એટલી વારમાં આ સુકાઈ ગયું છે, એટલે હવે આપણે એને આ થોડું વ્યવસ્થિત કટ કરી લઈએ। બરાબર। હવે આપણે અહીંયા ચારે બાજુ ચોંટાડવાનું છે। આ રીતે પાંખડીઓ લઈ એને આપણે ચોંટાડીએ। શું કહેવાય, આમાંથી 20% ભાગ નીચે અને બાકીનો 30% ઉપર એ રીતે રાખવાનો છે, એટલે જોવાય। આ રીતે થોડે દૂર દૂર પંખા ઘણી જ બધી જાતના અલગ અલગ બને છે। ધીરે ધીરે જેમ જેમ મને પણ થોડી પ્રેક્ટિસ નથી, શ્રી મહાપ્રભુજી જેમ કૃપા પ્રેરણા કરે। આજે તો આ ફર્સ્ટ ટ્રાય કર્યો છે, એટલે જુઓ હવે
આગળ પણ બીજા રેશમના ને ઘણા બધા પંખા સિદ્ધ થાય છે. 2 3 4 5 3 4 હા, 2 પંખામાં એક સરખું જ આવવું જોઈએ, નાના મોટી ના થવું જોઈએ, એનું ધ્યાન રાખવાનું. અવરગંડીનું કપડું સહજતામાં ચોંટી જાય છે, પતલું હોય ને એકદમ બારીક. બરાબર, આ થઈ ગયું. હવે આને સુકાવા દેવાનું સરખું, આટલું કરીને મૂકી દેવાનું. બરાબર, હવે અહીંયા આપણે તોય લગાવવાની છે, કેમ કે આ જે ભાગ દેખાઈ રહ્યો છે ને ત્યાં તોય આવશે, એટલે પહેલાં આપણે એની ઉપર ગ્લુ લગાવી દઈએ. કરતું નથી. વિડીયોમાં ના ખબર પડે તો ફરીથી એકવાર પૂછી લેજો, કેમ કે મને વિડીયો કર્યા પછી જોવાનો બી સમય નથી કે શું બરોબર થયું કે નહીં. હવે આપણે સિલ્વર તોય યુઝ કરીએ છીએ, જે આપણે પાઘમાં હોય છે એ. આ રીતે આટલો મેં ટૂંક સિદ્ધ કટ કર્યો છે. હવે આને અહીંયાથી ચોંટાડવાનું ચાલુ કરીશું, તો આ રીતે ધીરે ધીરે એના પર ગ્લુ લગાવેલું છે એટલે દબાઈ ને આપણે ચોંટાડી દઈશું. આમ ગોળાકારમાં ચોંટાડવાનું છે, ત્રિકોણ ના થઈ જાય એમ, એ રીતે. આનાથી અલગ બીજી તોય પણ યુઝ કરી શકાય. જેમ આ તો જસ્ટ ફોર આઈડિયા, પછી જેમ અલગ અલગ ભાવ પ્રેરણા થાય, અલગ ડિઝાઇન મળે, તો એ રીતે પણ આ અહીંયા ત્રિકોણ લીધા છે ને આગળના પંખુડી, એની જગ્યાએ ગોળ બી લઈ શકાય. હું આ ગોળ છે ને એટલે થોડું આમ ડિફિકલ્ટ રહે કરવામાં. બરાબર, આટલું થઈ ગયું. હવે આપણે એને કટ કરી દઈએ મસ્ત, એટલે સુંદર સિદ્ધ થઈ ગયું. એટલે હવે એને સુકાવા દઈએ જરાક, નહીં તો બધું ગીલામાં બધું ઉખડી જશે. હવે આપણે એની લાકડી કરવાની છે. લાકડી મેં અહીં તૈયાર રાખી છે, એકદમ પતલી લાકડી લેવાની છે. હવે એને હમણાં હું બતાવું કે મેં કઈ રીતે કવર કર્યું છે. સૌ પ્રથમ તો આપણે આ પેન પર આઈડિયા લઈએ. આ રીતે અવરગંડીનું કપડું લીધું, અહીંયા આની ઉપર ચારે બાજુ મેં ફેવિકોલ લગાવી દીધું, અને આ રીતે એને ફેવિકોલ લગાવીને આમ, બરાબર, આ રીતે કરી અહીંથી કટ કર્યો, અહીંથી કટ કરી અહીં ફેવિકોલ લગાવી દીધું, અને પછી આમ હાથથી ફિટિંગ રીતે દબાઈ દીધું એટલે કપડું ચોંટી ગયું. હવે આમની જગ્યાએ તમે આમ સીધું પણ લઈ શકો હો. આ રીતે સીધું પણ લઈ શકાય આમ. બરાબર, પછી આખું કવર થઈ જાય. કવર એટલે કે 2-3 રાઉન્ડ કરી દેવાના, એટલે લાકડી જોવાય નહીં. અવરગંડીનું કપડું બહુ પતલું હોય ને તો લાકડી જોવાય, એટલે 2-3 રાઉન્ડ કરશો એટલે કપડું જ જોવાશે. હવે આ આપણી રેડી છે. હવે આપણે એને ચોંટાડવાનું છે. આ તો મેં ક્યાંથી લીધી મારે પણ ખબર નથી. બરફના ગોટા ને ગોલા હોય ને ત્યાં આવી લાકડીઓ એમની પાસે એક સરખી ઘણી બધી મળી જાય, તો ફૂલ છડીને બધા કરવામાં યુઝ કરી શકાય. કોરી આપણે એમની પાસેથી પૂછી લેવાનું ક્યાંથી લાવે છે. હવે પહેલાં તો આ એકદમ પ્લેન છે એટલે આપણે એના પર થોડી તોય લગાવી દઈએ. કોરી સાવરણી હોય બજારમાંથી, કોરી એકદમ લાયા હોય એ યુઝ કર્યા વિનાની, તો એમાં તો ઘણી બધી લાકડી હોય. આ તો ખાલી આઈડિયા માટે કહું છું, જરૂરી નથી કે તમે એ વાપરો, પણ કોરી હોય ને તો ચાલે, વાંધો ના આવે. ઘરનું યુઝ કરેલું ના ચાલે. કોરું લાવીને ખોલી દેવાનો,
એની અંદર ઘણી બધી એક સરખી મળી જાય. અને આ મેં બંને એક સરખે માપી અને નીચેથી કટ કરી છે, એટલે બે પંખાની સરખી થાય. એકદમ લેરિયાદાર લેવાનું છે, બહુ દૂર નહીં ને બહુ નજીક નહીં. ફેવિકોલ તોય ઉપર જ ડાયરેક્ટ લગાવી દીધો છે. હવે એને કટ કરી દઈએ. હવે ઓલરેડી આપણે અહીંયા ફેવિકોલ લગાવી દીધો છે. હવે આનો કેટલો ભાગ, થોડો ભાગ ઉપર રાખવાનો, એટલે કે આમ નહીં ચોંટાડવાનું, થોડે ઉપરથી. હવે આપણે આને થોડો ટાઈમ સુકાવા દેવું પડશે. હવે અહીંયા તમે વ્હાઈટ ઝીણા ઝીણા નંગ બી લગાવી શકો. અહીંયા વચ્ચે બી નંગ ફૂલ જે તમારે લગાવીને જેટલું વર્ક કરવું હોય એટલું કરી શકાય. જેટલું તમારે એને વધારે વર્ક કરવું હોય. આ સુકાશે. હવે એને સુકાવા દઈએ. ઓલરેડી મેં એક તૈયાર કરી રાખ્યો છે. તો આ રીતે તમારો પંખો તૈયાર છે. આ પાછળનો ભાગ છે અને આ તો તૈયાર છે पंखा. श्री वल्लभाधीश की जय.